ભક્તિજુક્તાન સત્તામણ કામણમ પૂરણે કપતરુ કામધેનુવમં દુઃખદોહગદારિદ્રનિન્નાસણમ સિદ્ધચક્કમ સયા સંતુને સાસયમ. મહામંગલકારી શ્રી નોપતજી મહારાજની આરાધનાનો આજે 5મો દિવસ. સાધુ પદની આરાધનાનો દિવસ. એક એવું પદ જેના ઉઘાડ વગર બીજું કશું જ પામી શકાય નહીં. બીજા કોઈ પદની યાત્રા થઈ શકે નહીં. બીજા કોઈ પદનો ઉઘાડ ન થઈ શકે એવું પદ એટલે સાધુ પદ. સાધુતા પ્રગટે પછી જ આગળનો વિકાસ શક્ય છે. પછી જ આત્માની ઉન્નતિ સંભવ છે. સાધુતા પ્રગટ થવી જોઈએ. સાધુત્વ અંદર ઉગવું જોઈએ. પહેલા સાધુત્વનો પ્રેમ જાગવો જોઈએ. આપણે એને માત્ર બાહ્ય ચર્યાઓથી મૂલવીએ છીએ, બહારના કષ્ટોથી મૂલવીએ છીએ, બહારની કઠિનાઈઓથી મૂલવીએ છીએ. સાધુત્વ, સાધુ પદ એ બહારની પરિસ્થિતિનું નામ નથી. સાધુ પદ એ આત્માનો ગુણ છે. તમારી આભ્યંતર પાત્રતાનું નામ છે સાધુ પદ. બાહ્ય પરિસ્થિતિઓ, બાહ્ય આચારો, બાહ્ય કષ્ટો આ બધું જ અંદર ઉઘડતા સાધુપણાની નિશાની છે. આ સાધન છે. બહાર જે કંઈ પણ કરવામાં આવે, સાધુ આહાર લેવા જાય, કોઈનું આપ્યા વગરનું લે નહીં, જૂઠ બોલે નહીં, ચોરી કરે નહીં, હિંસા કરે નહીં, આ બધાય સાધનો છે. દરેક મહાવ્રત એક સાધન છે. એ સાધન છે અંદર છુપાઈને દબાઈને પડેલી મારી સાધુતા, એના વિકાસ માટેના, એને ઉઘાડવા માટેના, એને અનુભવવા માટેના સાધન છે. સાધુતાનો અનુભવ આનાથી જ થાય, બીજો કોઈ જ રસ્તો નથી. પુણ્યનો અનુભવ અલગ છે, સાધુતાનો અનુભવ અલગ છે. ઊંચામાં ઊંચી, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પુણ્યની પરિસ્થિતિ હોય અને છતાંય જેનો આત્મા જાગતો હોય એનું નામ સાધુ છે. પુણ્યની પરિસ્થિતિ ગમે તેવી અનુકૂળ હોય તો એ પોતાના મગજ ઉપર સવાર ન થઈ જાય, હાવી ન થઈ જાય અને આત્માના હિતની જાગૃતિ સતત જળવાઈ રહે, એનું નામ સાધુતા છે. એ પદની ઉપાસનાનો આજે દિવસ છે. શેના માટે ઉપાસના કરશું? નમો લોએ સબ્બ સાહુણમ ગણીને શું કરશો? ખમાસનું દેશો દુહો બોલીને. કયો દુહો બોલો છો? અપ્રમત્ત જે નિત્ય રહે, એ જ બોલો છો. અપ્રમત્ત જે નિત્ય રહે, નવી હરખે નવી સોચે, સાધુ સુધાતે આત્મા, શું મૂંડે શું લોચે. લક્ષ્ય આપ્યું છે આરાધનાનું, સાધનાનું, કે તમારે આ સાધુપદની આરાધના કરીને મેળવવાનું શું છે? તમારો પ્રમાદ ખંખેરાવવો જોઈએ. સાધુ આવો હોય એ તો બરાબર છે, સાધુ આવો હોય બરાબર, તમે ઉપાસના કરીને શું કરશો? એ સાધુપણાની નજદીક જવાનો પ્રયાસ એ આરાધનાનો ઉદ્દેશ છે.
અંદરના સાધુ પદને ઉઘાડવાનો પ્રયાસ એ સાધુ પદની આરાધનાનો ઉદ્દેશ્ય છે, લક્ષ્ય છે. અંદર છે બધું. ભાવ સાધુતા અંદર છે, દ્રવ્ય સાધુતા બહાર છે. અપ્રમત્ત જે નિત્ય રહે, નવી હરખે નવી શોચે. કોઈ બાબતનો ન હરખ ન શોક. દરેક પરિસ્થિતિમાં પોતાનું બેલેન્સ જાળવી રાખે, પોતાના સમભાવને જરાય નંદવાવા ન દે, જરાય ઠેસ પહોંચવા ન દે. એ પુરુષાર્થનું નામ સાધુ જીવન છે. અને એટલા માટે આરાધના કરવાની છે, એટલા માટે આ નૌકારવાળી ગણવાની છે, એટલા માટે કાયોત્સર્ગ કરવાના છે, એટલા માટે આ બધી આરાધનાઓ કરવાની છે. પ્રમાદ પ્રચુર આપણું જીવન છે. ફરીવાર, પ્રમાદ એટલે શું? ઘણી વાર બોલી ચૂક્યો છું. શું કે છે? આત્માની, બસ એ જ યાદ રહ્યું છે ને? હું એટલે વારંવાર કહી દઉં છું, કારણ કે હું મારા ગયા પછી તો ભૂલી જ જવાનું છું. ત્યાં સુધી તો યાદ રહે. આત્માના હિતનું વિસ્મરણ થાય, આત્માનું વિસ્મરણ થાય, એનું નામ જ પ્રમાદ. આ આરાધના થકી મારા પ્રમાદને દૂર કરવાનો છે, મારા આત્મભાનને જાગૃત કરવાનું છે. મારી સહિષ્ણુતાનો વિકાસ થવો જોઈએ, મારી સહાયકતાનો ભાવ એનો વિકાસ થવો જોઈએ. સહાય કરે તે સાધુ, સહન કરે તે સાધુ. એ સહિષ્ણુતા મારામાં આવે, સહનશીલતાનો વિકાસ થાય. બીજા કોઈને પણ કોઈ સ્વાર્થ વગર, કોઈ અપેક્ષા વગર સહાય કરવાનું મન થાય. એ કક્ષાએ મારા પરિણામને પહોંચાડવા છે. એ પુરુષાર્થ માટે આ સાધુપદની આરાધના. બહુ અદ્ભુત જીવન બતાડ્યું છે પરમાત્મા. બહુ અદ્ભુત પદ છે આ. કેવું સરસ જીવન, વિરતિનું જીવન. બે પ્રકારની વિરતિ બતાડી. એક, ઓછામાં ઓછા પાપ, ઓછામાં ઓછા દોષો, એના સેવનથી જીવન ચલાવી શકાય એવો માર્ગ એ દેશ વિરતિનો માર્ગ. અને એક અવસ્થા એવી આવે, એક સમય એવો આવે, આટલાય પાપ જેને ખૂંચવા માંડે, અનિવાર્ય દોષો પણ જેને ખટકવા લાગે, જેને એમાંથી મુક્ત થવાનો પુરુષાર્થ જાગે, અને એ જે પુરુષાર્થ કરીને સર્વ વિરતિ અંગીકાર કરે એ સાધુજી. કોઈ વ્યક્તિને કેન્દ્રમાં રાખીને ક્યારે આ પદનો વિચાર કરતા નહીં. કોઈ વ્યક્તિને તમે ઉપાસના સાધુ પદની, મેં પહેલે દિવસે કહ્યું હતું, આ શાસન પદની આરાધનાનું, તત્વની સાધનાનું જીવન છે. વ્યક્તિ ઉપાસનાનું આ શાસન નથી. આ વ્યક્તિની આરાધનાનું શાસન નથી. આ વ્યક્તિ રાગનું શાસન નથી. આ તત્વની ઉપાસનાનું શાસન છે, તત્વની આરાધનાનું શાસન છે, તત્વ પ્રત્યેના રાગને વિકસાવવા માટેનું શાસન છે. વ્યક્તિ રાગ વધારવા માટેનું આ શાસન નથી. કોઈ વ્યક્તિને કેન્દ્રમાં રાખીને ક્યારેય આ શાસનનું મૂલ્યાંકન કરતા નહીં. વ્યક્તિ માત્ર કર્મને અધીન હોય છે. વ્યક્તિ માત્ર પ્રારબ્ધને અધીન હોય છે. ક્યારેક એમાં ઊંચ નીચ થઈ શકે, ક્યારેક એમાં ફ્લક્ચ્યુએશન આવી શકે, ગરબડ થઈ શકે, બધું જ થઈ શકે. પણ આપણું ઉપાસ્ય તત્વ શું છે? સાધુતા. એના માટેનું બહુમાન, એના માટેનો આદર, એના માટેનો લગાવ, એના માટેની ઝંખના એ ક્યારેય કોઈને પણ જોઈને તમારી ઝંખનામાં, તમારા અભિલાષમાં ઉણપ ન આવવી જોઈએ, ઓછપ ન આવવી જોઈએ. લે આવું કોઈ વ્યક્તિને કેન્દ્રમાં રાખતા નહીં. શાસન હારી જવાશે. દેવ ગુરુ ધર્મ જેવી ઉત્તમોત્તમ સર્વોત્તમ સામગ્રી હારી જવાશે. અહીં સુધી પહોંચ્યાનું પુણ્ય હારી જવાશે. આ બધું જ મેળવ્યું
એ હારી જવાશે ને જે કર્યું એ પણ હારી જવાશે. કોઈને કેન્દ્રમાં નહીં રાખતા. મારા પ્રભુએ જેનો ઉપદેશ કર્યો છે એ સાધુતા સર્વોત્તમ છે અને ઝંખવા લાયક જ છે, એ ઈચ્છવા લાયક જ છે. સાધુ પદ એનો રાગ પ્રગટાવો. વ્યક્તિ નબળી હોઈ શકે, વ્યક્તિ કર્માધીન હોઈ શકે, વ્યક્તિ ખોટી હોઈ શકે, સાધુ પદ ક્યારેય નહીં. અનંત 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 આત્માઓ જેટલા પણ સિદ્ધશિલા ઉપર બિરાજમાન છે ને, એની એ સ્થિતિનો પાયો શું છે? આ એક જ પાયો છે. સાધુતાનો ઉઘાડ થયો છે ત્યારે જ સિદ્ધશિલા સુધી પહોંચાયું છે. અને એ સાધુ પદની આરાધના આપણે કરવાની છે. કોઈને જોઈને ક્યારે એવું ન વિચારતા, જોવા મળશે, સંસાર છે, સંસાર છે, અનેક પ્રકારના જીવો જોવા મળશે. આના કરતા અમે સારા, આવું બોલીને તમારા સંસારની અનુમોદના ક્યારેય કરી ના દે. સંસાર ક્યારેય સારો હોતો જ નથી. સંસારની અનુમોદના નહીં કરતા. એ તો હેય છે, છોડવા લાયક જ છે. આ બુદ્ધિપૂર્વક જીવવાનું. બીજું કાંઈ આપણે આ ભાવમાં કેળવી શકીએ કે ન કેળવી શકીએ, બીજી કોઈ બુદ્ધિ આપણે કેળવી શકીએ કે ન કેળવી શકીએ, આટલું હૈયે ઠસાવીને જવાનું છે કે આ સંસાર ત્યાગ કરવા લાયક જ છે. આ સંસારમાં રહીને કોઈનો ઉદ્ધાર થઈ શકે નહીં. આ સંસારને જાળવીને કોઈનો ઉદ્ધાર થઈ શકે નહીં. આ સંસાર હેય છે. આ બુદ્ધિ સ્થિર થવી જોઈએ. બહુમૂલ્ય પદો આરાધના કરવા માટે મળ્યા છે, અમૂલ્ય પદો મળ્યા છે. બસ અહોભાવપૂર્વક હૃદય ભીંજાઈ જાય ને એવા અહોભાવપૂર્વક તમે એની આરાધના કરજો, તમે એની ઉપાસના કરજો. હૈયું ગદગદ થવું જોઈએ. કેવી સરસ સામગ્રી મળી છે. આપણા અંદરના બધા દોષોને દૂર કરીને આપણા સ્વરૂપને ઉઘાડવા માટે કેવા સરસ પુરુષાર્થના સાધનો મળ્યા છે. હવે પ્રમાદ પાલવે નહીં, નહીં, હવે ન પાલવે. હવે ઉપેક્ષા ન પાલવે. હવે આળસ ન ચાલે. હવે હોતા હે ચલતા હે ન ચાલે, બિલકુલ ન ચાલે. પોતાની જાતને ઠમઠોરવાની, પોતાની જાતને ઢંઢોળવાની જ, પોતાની જાતને જગાડવાની જ. બહુ આળસ ભરી છે, બહુ પ્રમાદ ભર્યો છે, બહુ ઉપેક્ષાઓ ભરી છે. ઉપેક્ષા બહુ મોટું છે, આપણામાં દુર્ગુણ છે આ સૌથી મોટું. હશે હવે, થાય છે હવે, ચાલશે હવે, બધું જ આપણે ધર્મના માર્ગે, આત્મહિતના માર્ગે આપણને ખૂબ ઉપેક્ષા હોય. તપાસજો, ખબર પડશે. સંયોગોની પ્રતિકૂળતા કરતા આપણી ઉપેક્ષા વધુ ચડી જાય એવી જ આપણી પરિસ્થિતિ હોય. સંયોગો વધુ પ્રતિકૂળ છે કે આપણે ઉપેક્ષા કરીએ છીએ? સાચું કહો. ઉપેક્ષા જ જાજી છે. કેમ આપણે આપણી જાતને ટપારીએ નહીં? કેમ આપણે આપણી જાતને ઢંઢોરીએ નહીં? કેમ નહીં? ક્યારે જાગીશું? કયા ભરોસે આરામથી આપણે બેઠા છે? આટલી નિરાશ કયા ભરોસે છે આપણે? અદ્ભુત આરાધના જ. ભીંજાજો, એકાગ્ર થજો. આ દુહો બોલો ને ત્યારે એકાગ્ર થજો. અપ્રમત્ત જે નિત્ય રહે, નવી હરખે નવી સોચે રે. સાધુ સુધાતે આત્મા, શું મૂંડે શું લોચે. આ જ છે સાધુતા. એક લીટી આખી સાધુતાનું બયાન છે. તમારો પ્રમાદ જાય, તમારી સાધુતા ઉઘડે. તમારા હરખ શોખ જાય અને તમારી સાધુતા ઉઘડે. દરેક પરિસ્થિતિમાં તમને સમભાવનો આનંદ આવવા લાગે એટલે સમજવાનું અંદર સાધુતા ઉઘડવા માંડી.
એ સાધુતાનો આનંદ તમે પણ અનુભવી શકો, એનો સ્વાદ તમે પણ ચાખી શકો. કાંઈ જરૂરી નથી કે તમે કપડાં પહેરો તો જ સાધુતાનો સ્વાદ આવે, એવું જરૂરી છે? હા, વેશ ધારણ કરવો જરૂરી છે જ, ત્યાં સુધી પહોંચવું જ જોઈએ. હે થાય, બધું જ થાય. આપણે જાગતા હોઈએ, આપણે સાબતા હોઈએ, આપણને આપણું મહત્વ સમજાયું હોય, આપણે આપણી જાતને પ્રેમ કરતા હોઈએ તો આપણે સાધુતા સુધી પહોંચી શકીએ. કોને પ્રેમ કરવાનો કરો છો? તમે તમારી જાતને પ્રેમ કરો છો ખરા? કહો તો ખરા. હે, તમે જેને હું છું એ માનો છો એને તો પ્રેમ કરો છો, પણ જે તમે છો એને પ્રેમ કરો છો? હે, આપણે માનીએ છીએ. કોને માનો છો? હું છું, આ હું છું ને, આ હું છું, એને હું પ્રેમ કરું છું. પણ જે વાસ્તવમાં ભગવાને જેની ઓળખાણ આપી છે મારી, એ ઓળખાણને હું પ્રેમ કરું છું. તો અઘરું લાગે જ નહીં, કશું જ અઘરું ન લાગે, કશું જ અઘરું. અદભુત સાધુ પદ છે. બસ ખૂબ ઉપાસજો. તમે તો કેવા ભાગ્યશાળી છો. ડગલે ને પગલે જ્યાં જાઓ ત્યાં જોવા મળે છે, દર્શન કરવા મળે છે, અનુમોદના થાય. થોડી વાર માટે બધું જ વિસરી જવાય અને વિચારે ચડી જવાય, એવું બને? ક્યારે ખાતા ખાતા યાદ આવી જાય ખરું? ક્યારે ઊંઘતા હો ને યાદ આવી જાય? ક્યારે ટીવી જોતા હો ને યાદ આવી જાય? ક્યારે મૂવી જોવા જતા હો, અચાનક તમે થિયેટરમાં પ્રવેશ કરતા હો ત્યાં હમેથી સાધુ મળે, એવું બને? અસંભવ નથી કાંઈ. એ રસ્તેથી કોઈ આવતું હોય ને તમે વળી મૂવી જોવા જતા હો, બે ભેગા થઈ જાઓ અને મારા સાહેબ કદાચ પૂછી લે, ભાઈ ક્યાં ચાલ્યા? તો શું કહો? બોલવા જેવું નથી. આવું કહો મહારાજ, નહીં આવું કહો. પછી પગ પાછા વળી જાય ખરા? ના યાર, બુકિંગ કરાવી દે, 250 રૂપિયા પાણીમાં છે. શું થયું? હા, ના, અમે તો સાથે ગણાઈએ નહીં, એટલે અમને તો ના પાડી જ શકાય. કોને સાથે ગણો છો તમે? આ બધું જ કરતા આમ ખાતા ખાતા એકદમ યાદ આવે, એ મહાપુરુષો યાદ આવે, એમનું સાદું જીવન યાદ આવે. આપણે આંબિલ કરતા હોઈએ, આપણે વ્યાસનું કરતા હોઈએ, આપણે કંઈ પણ કરતા હોઈએ એ યાદ આવે. આપણે આંબિલ કરતા હોઈએ ત્યારે ક્યારે ધંધા અણગારને યાદ કર્યા? આંબિલ કરવા બેસીએ અને જ્યારે કોઈકને એમ કહીએ, ભાઈ આ ગરમ કરીને લઈ આવો ને, આમ હાથ લગાડો. આ દાજે એવું નથી, ઘણાને દાજે એવું જોઈએ, ખાલી શબ્દો એવા ન જોઈએ, બાકી વસ્તુ બધી દાજે એવી જોઈએ. જરાક શબ્દોનો અનુભવ પણ કરાવવો જોઈએ, દાજે એવા. ભાઈ તારે બધું જ ગરમ જોઈએ તો પછી ગરમ આપવું એમ. ત્યારે યાદ આવે ખરા? આ સાધુપદની આરાધના અહીંયા જ હું વાપરતો હોઉં અને મને ધંધા અણગાર યાદ આવી જાય, અરે રે આ ઢોસો પોચો છે ને કાચો છે ને ફલાણો છે ને ઢીકણો છે, ઢોકળા બરાબર બન્યા નથી, આજે મીઠું બરાબર નથી. એ ધંધા અણગારના આંબિલ તો યાદ કરો. ખાલી 9 મહિનાનું ચારિત્ર છે. કેટલા? ફક્ત 9 મહિનાનું ચારિત્ર છે. છઠના પારણે છઠ અને પારણે એમની સજ્જાઈમાં એક લીટી લખી છે, માખી ને વંશે તે એનો આહાર કેવો, માખી પણ બેસે નહીં એવો આહાર લાવે. આયંબિલનો આહાર, માખી પણ. આપણે તે પુણ્યા શ્રાવકની સામાયિક થાય છે, ધન્ના અણગારના આંબિલ થાય છે, એકાદ વાર રાખીએ.
મેનું મેનું કઈ આવે જ નહીં એમાં. સવારે 8 વાગે બનાવીને મૂકી દઈએ, પછી સાંજે રાખીએ. આંબીલ સાંજે જ કરવાનું, બનાવીને મૂકીને ચાલ્યા જાય એ લોકો. કઈ ગરમ નહીં, કઈ ઠંડુ, જે થયું હોય થાય. માખી ન વંચે તે કાયા કેવી થઈ ગઈ એમ લખ્યું છે શાસ્ત્રોમાં કે એ નીકળતા ને કોળસાનું ગાડું નીકળે અને જે કીચુડ કીચુડ ને ખડખડ અવાજ આવે ને એવો અવાજ એમની શરીરમાંથી આવતો. એમને જોઈને કોઈ પણ કહી શકે કે આ મહાત્મા પોતાના શરીર બળથી ચાલતા નથી, આ પોતાના આત્મબળથી ચાલે. એના શરીરમાં એ શક્તિ જ નહોતી બચાવી કે જેથી એ ચાલી પણ શકે, માત્ર આત્મબળથી એ ચાલતા. ખાલી 9 મહિનાનું ચારિત્ર અને સર્વાર્થ સિદ્ધ વિમાન. આવતા ભવે મોક્ષ જોઈએ છે ને, આપણે બધા મોક્ષ માટે જ કરીએ છે ને. કઈ નહીં, આપણે નથી જ કરી શકવાના, વાસ્તવિકતા. પણ કમ સે કમ આ સાધુ પદની આરાધના અને આ એમ્બિલ કરતી વખતે ધનના અણગાર યાદ આવી જાય ને તોય કામ થઈ જાય. કમ સે કમ ડિમાન્ડ બંધ થઈ જાય તોય બહુ મોટું કામ થઈ જાય. કરવું જ છે આ એમ્બિલ, આટલા વર્ષોથી કરીએ જ. પ્રેક્ટિસ થઈ ગઈ હશે ને, અભ્યાસ થઈ ગયો હશે ને. આ એમ્બિલનો ખાવાનો અભ્યાસ થયો છે, આ એમ્બિલને તપ બનાવવાનો અભ્યાસ થયો નથી. ખાવાનો અભ્યાસ થઈ ગયો, ઘણા લુખું પણ આશ્ચર્ય થાય એવી રીતે વાપરી શકો. આશ્ચર્ય થાય, એટલું એ વાપરી શકે ને એટલી ઝડપથી એ વાપરી શકે. આપણે તો કોળિયા ઉતારવો તો પાણી નાખવું પડે. હા, વાંધા છે ભાઈ, છે તો છે, પણ એ આઈમ્બિલ એ તપ બને, એને તપનું ગૌરવ મળે એવા વ્યવસાય કેળવવાના. આ શીખવાનું જ. સાવ અંત પ્રાંત ગોચરી લઈને આવ્યા હોય, બધાના ઘરે બધું પતી ગયેલું હોય, એમાંથી આવું લઈ આવવાનું. કેટલું મળે આવું, કેટલું મળે, પેટ ભરાય એટલું. યાદ કરજો, આ સ્મરણ થવું જોઈએ. આ આરાધનાઓ તમારા હૃદયમાં સ્મરણ રૂપે સંગ્રહાઈ જવી જોઈએ. ડગલે ને પગલે જ્યાં જે પ્રવૃત્તિ કરીએ ત્યારે આ બધું યાદ આવવું જોઈએ. તોય આરાધના છે. ખાલી માળા ગણવી આરાધના નથી, ખાલી ખમાસણા આપી દેવાય આરાધના નથી, એકલા એમ્બિલ કરી લેવાય આરાધના નથી. પણ આ વારંવાર 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 માળા ગણીને ખમાસું દઈને આપણે આપણા ચિત્તમાં, આપણા આત્મામાં, એના પ્રદેશે પ્રદેશે એ પદને સ્થિર કરીએ છીએ, એનું સ્મરણ સ્થિર કરીએ. અહીં સુધી મારે પહોંચવાનું છે, આ લક્ષ્ય છે. રોજિંદા જીવનમાં એનો ખપ પડવો જોઈએ, એ ખપમાં આવવા જોઈએ, એ સ્મરણમાં આવવા જોઈએ. હું કયા પદની આરાધના કરીને આવ્યો, હવે મારો વ્યવહાર એને શોભે એવો હોવો, એની ગરિમાને અનુરૂપ મારો વ્યવહાર હોવો જોઈએ. એનું સ્મરણ થાય, આમ ખાતા ખાતા યાદ આવી જાય ને તો એમ થાય અરે કેટલા બધા શોખ કરીએ છીએ, કેટલો બધો. આ પ્રમાદ છે, મને યાદ ન આવે પ્રમાદ. અહિતથી તમારા પગ પાછા વળી જાય એનું નામ સ્મરણ છે. આપણે કહીએ છીએ ને ભગવાનને યાદ કરવા જોઈએ. યાદ કરવાનો અર્થ શું છે? મહાપુરુષોને યાદ કરવા જોઈએ. એટલે સવારમાં તમે બોલો બરે સર બાહુબલી અભય કુમારો ઢંઢણ કુમારો, શું કરો? એનું સ્મરણ એટલે શું? નામ બોલી જવાય. સ્મરણ એનું નામ જે તમને અહિતથી અટકાવે. સ્મરણ એનું નામ જે તમને અહિત જે કરવું પડે, જે દોષ સેવવા પડે એમાં પશ્ચાતાપ જગાડે, એનું નામ સ્મરણ. ખાલી નામ લઈ લેવાથી, ભગવાનનું નામ ખાલી લઈ લેવાથી કાંઈ નહીં થાય. તમે નામ લો, એનું સ્મરણ કરો,
અને કંઈક ખોટું થતું હોય ને ત્યાં ઊભો રહી જાય, અટકી જાય, આનું નામ સ્મરણ. અને આ સ્મરણ, આ સ્મૃતિ સ્થિર થાય એટલા માટે આ ઉપાસના છે, એટલા માટે આરાધના. કેવા ભાગ્યશાળી છો તમે, ડગલે ને પગલે તમને મળે છે એમ હું કહી રહ્યો છું. વારંવાર તમારા ચિત્તમાં સ્થિર થવું જોઈએ, સ્થિર થવું. આપણે એક મોડમાં કે એક કોઈક જગ્યાએ જઈને આવીએ છીએ ને એવી બે ચાર વસ્તુઓ જોઈને આવીએ તો આ મગજમાં ફિટ થઈ જાય, આ લેવી છે, આ લેવી છે, આ લેવી છે, આ લેવી છે, સતત મગજમાં હોય. ધ્યાનમાં રાખો અને અવસર મળે ને એટલે તરત જ તમે વસ્તુને લેવા માટે તૈયાર થઈ જાઓ, એને મેળવો, એને લઈ આવો. જ્યારે 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 સાધુ મળે ત્યારે ત્યારે કયો ભાવ આવે? ખાલી વંદન કરવાનો ભાવ આવે? ના, વંદન કરવાનો ભાવ આવે તમને, કોઈ જરાય ના નહીં. પણ એનાથી આગળ વધીને કોઈ વિચાર આવે. હવે એક નક્કી કરો, આજથી કોઈ પણ સાધુ દેખાય ત્યારે પહેલો શબ્દ આપણા મોઢામાંથી નીકળવું જોઈએ કે આ લેવા જેવું છે ને મારે લેવું. બસ આટલું. કોઈ બાધા નથી આપતો. આ લેવા જેવું છે અને મારે લેવું છે. અને કોઈ પરણતો હોય ત્યારે તમે સવારે પેલું કાઉસક, જો કે તમે કરતા જ નથી એટલે કઈ માથાકૂટ જ નથી, તપ ચિંતામણીનો કાઉસક કરો. હે? હા, તપ ચિંતામણી. અત્યારે આપણી ભાષામાં ચિંતામણી થઈ ગયું છે. તપ ચિંતામણીનું કાઉસક થાય અને એમાં છે ને 6 મહિનાથી શરૂ કરે. શું બોલે? શક્તિ નથી અને ભાવના પણ. એમ કરતો 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 પાછળ આવે ને જ્યાં સુધી માસક શ્રમણ કર્યું હોય ને ત્યાંથી એમ થાય શક્તિ છે પણ ભાવના નથી, શક્તિ છે પણ ભાવના નથી. પણ આ જુદું, હું એમ કહી રહ્યો છું શક્તિ છે પણ ભાવના નથી, એમ બોલજો. સાધુ આવે, શક્તિ તો છે, હે, શક્તિ પણ છે ને ભાવના પણ છે. આપણે આ જ વિચાર કરવાનો. સાધુને જોઈને, સાધુપણાને જોઈને તમારી અંદર જો તમારે શક્તિ ખીલવવી હોય, તમારી અંદર તમારા ક્ષયોપશમને તમારે વધારવું હોય ને તો આ સારામાં સારો ઉપાય છે. ટેવ પાડી. જ્યારે જ્યાં જે સ્વરૂપે સાધુના દર્શન થાય ત્યાં અંદરથી થવું જોઈએ બસ આ લેવા જેવું છે ને હું લઈશ, આ લેવા જેવું છે ને હું લઈશ. બસ દરેક વખતે આ થવું. એડ કરી દઈએ એમ. યાદ આવવું જોઈએ તમે એ વખતે. ટેવ પાડજો, ટેવ પાડજો. એ ભાવના છે ને તમને જાગતા રાખશે, જાગતા રાખશે. કેટલાનું કલ્યાણ આ સાધુતાએ કર્યું છે. ખાલી દર્શને, દર્શનાથ સાધુનામ દર્શનમ પુણ્યમ. તીર્થભૂતા હિ સાતવ તીર્થમ ફલતિ કાલેન સદ્ય સાધુ સમાગમ. સાધુનામ દર્શનમ પુણ્યમ. સાધુના દર્શનને પણ પુણ્યનું સાધન કહ્યું. દર્શન કરો અને પાપનું પ્રક્ષાલન થઈ જાય, તમારા પુણ્ય વધી જાય. એ ચર્યા જુઓ અને આનંદ આનંદ થઈ જાય. કેટલું નિર્દોષ જીવન તમારું હૈયું ભીંજાવવું જોઈએ. કેવું નિર્દોષ જીવન, કેવું નિષ્પાપ જીવન, કેવું નિરપેક્ષ જીવન. કોઈની અપેક્ષા નહીં, કશાયની અપેક્ષા નહીં, કોઈ વ્યક્તિની નહીં, કોઈ વસ્તુની નહીં, કોઈ પરિસ્થિતિની નહીં. જે મળે, જ્યાં મળે, જેટલું મળે, જેવું મળે એ બધાયમાં સદાય આનંદમાં રહી શકે. આ કેટલું અદ્ભુત જીવન છે જે શોધ કરવા માટે આપણે જીવનને ભવોના ભવો આપી દઈએ છીએ. જેના માટે દિવસ રાત એક કરીએ છીએ એ આનંદ, એ પ્રસન્નતા, એનો સાક્ષાત અનુભવ તમને માત્ર સાધુ જીવનમાં થશે, બીજે ક્યાંય નહીં, ક્યાંય નહીં થાય. એક દિવસ કહ્યું હતું તમને અહીંયા, ભૂશૈયા ભેક્ષમશનમ જીર્ણમ વાસો વનમ ગૃહમ
તથાપિ નિષ્પ્રિયસ્યાહો ચક્રિણોપ્યધિકમ સુખમ. ભૂમિ ઉપર જ સૂઈ જાય છે, કોઈ જગ્યાની પસંદગી નથી. આજે અહીં કાલે તઈ. ઘણાને તો ટેવ હોય એક જ જગ્યા એક જ પથારી, પછી ચાદર પણ એ જ જોઈએ. ઘણાને ઓશીકું પણ એનું એ જ જોઈએ. તરત જ ખબર પડી જાય કે ઓશીકું બદલાઈ ગયું છે, ઊંઘ નથી આવતી. પેલા પુણ્યા શ્રાવક ને સામાયિકમાં થયું ને એવું તમને થાય. એને એમ થયું કે આજે મન નથી લાગતું, કઈ ગડબડ છે. એમ તમને એમ થાય ઊંઘ નથી આવતી, કઈ ગડબડ છે. કાં ઓશીકું બદલાઈ ગયું, કાં ગાદલું બદલાઈ ગયું, કાં ચાદર બદલાઈ ગઈ. અને અહીંયા કોઈ પણ જગ્યા મળે, ક્યાંય પણ મળે, સ્કૂલમાં મળે કે ગમે ત્યાં મળે, સુઈ જવાનું. ભૂસૈયા ભેક્ષમચનમ માગીને લઈ આવવાનું, જે મળે એવું. હવે તો જલસા છે જોકે, પણ જીર્ણમ વાસો, કપડા કેવા હોય? જીર્ણ હોય. વનમ ગૃહમ, એ જમાનો હતો. સાધુ જઈને ઉભો રહે, આહારની ગવેષણા કરે એમ સાધુ સ્થાનની ગવેષણા કરતા. ગામની બહાર આખો સમુદાય ઉભો રહે, આચાર્ય ભગવંત સહિત, અને બે સાધુ ગામમાં જાય, જગ્યા જગ્યાએ તપાસ કરે, કઈ જગ્યા આટલા ઠાણાને અનુકૂળ છે, કઈ વ્યક્તિ એ આપવા માટે ઉત્સાહી છે, ભાવુક છે, એની યાચના. એવો અદ્ભુત માર્ગ બતાડ્યો છે પરમાત્માએ. કોઈ જ અપેક્ષા વગર. લાગે કે આ બરાબર જગ્યા છે, પછી એમ નહીં કે બારી નથી, બારણા નથી, બસ સગવડ શોધવા ન જાય, માત્ર જરૂરિયાત પૂરી કરવા માટે જાય. એનું નામ સાધુ. સગવડ શોધે સાધુ નહીં, આવશ્યકતાની પૂર્તિ માટે એ જે કાંઈ કરે ને બધું જ આવશ્યકતાની પૂર્તિ માટે કરે. આ જ સાધુતા. સગવડ મળી જાય વાંધો નથી, ન મળે તો અફસોસ નથી. એ શોધવા જતા, કઈ વસ્તી, ક્યાં, આમ રહેવાનું. અને રે કોઈને દુભવ્યા વગર, કોઈને કનડ્યા વગર, કોઈને માથે બોજીલ થયા વગર. કોઈના માથે પડ્યા હોય, 50 સાધુ રહ્યા હોય, પણ કોઈ માથે બોજ ન હોય. કોઈના માથે બોજ. એવું જીવન જીવે, ખબર બી ન પડે કે 50 ઠાણા હતા અને આમ કરવું પડશે. હવે કરવું પડે છે તમારે ચિંતા, પણ જરાય ચિંતા ન કરવી પડે, એવી રીતે રહી જાય. પ્રભુએ મર્યાદા જ એવી બાંધી છે. કેવી કેવી સરસ મર્યાદાઓ બાંધી છે પ્રભુએ સાધુ જીવનની. નહીં, જેના ઘરે રહી જાઓ ને એના ઘરનું આહાર પાણી કશું જ નહીં લેવાનું. અભાવ થઈ જાય. ચિંતા કરી છે, દરેકના પરિણામની ચિંતા કરી છે, એનું નામ આ શાસન છે. દરેક જીવના પરિણામની ચિંતા કરીને નિયમો ઘડાયા છે, એ આ શાસન છે. મારા થકી કોઈના પરિણામ ન બગડવા જોઈએ. મારી સગવડ માટે, મારા સાધન માટે, મારી સુવિધાઓ માટે કે મારા માટે કોઈને કષ્ટ પડે એવું જીવન ન જોઈએ. બસ આ શાસનની ઓળખ છે, આ જ ઓળખ છે. જ્યાં સતત બીજાની ચિંતા. તમે દરેક વ્રત જોઈ લો, કોઈ પણ વ્રત જોઈ લો, કોની ચિંતા છે? હે, આત્માની તો છે જ, પણ બીજાની ચિંતા હોય એ જ આત્માને સાચવી શકે. જેનામાં બીજાની ચિંતા જ નથી, બીજાના હિતની કે બીજાના સુખની ચિંતા નથી, એ ક્યારેય પોતાના આત્માનું હિત કે સુખ કરી શકે? તમે કોઈ પણ વ્રત જોઈ લો, પ્રાણાતિપાત, મુસાવાદ, અદત્તા દાન, મૈથુન, પરિગ્રહ, જે પણ મહાવ્રતો છે કે વ્રતો છે, જે પણ શેના માટે? મારું જીવન એવું હોવું જોઈએ જેનાથી કોઈને કષ્ટ ન થાય. અને આ જ પ્રભુ શાસનનું સૌથી મોટું વ્રત છે. આ જ મહાવ્રત છે. મારા થકી કોઈને તકલીફ ન પડે, મારા થકી કોઈ દુભાય નહીં, મને જે થવું હોય થાય, બીજાને ન થવું. પેલા અરણિકા પુત્ર આચાર્યને પેલા દેવતાએ શૂલી ઉપર ચડાવી દીધી. નદીમાંથી પસાર થતા હતા અને શૂલી ઉપર લઈ લીધા. હવે શરીરમાંથી લોહી નીકળે છે અને લોહીના ટીપા નદીના પાણીમાં પડે છે ને ત્યારે એમના હૈયામાં પશ્ચાતાપ થાય છે કે મારા લોહીના લીધે આ પાણીના એકેન્દ્રીય જીવોની વિરાધના થઈ રહી છે. આ સાધુ પદ છે. પોતાને પડતા કષ્ટને ગૌણ કરીને, બીજાની તકલીફ, બીજાના કષ્ટને આગળ રાખીને કરુણાપૂર્વક, સમભાવપૂર્વક જીવે, એનું નામ સાધુ છે.
કેટલી અદ્ભુત અનુભૂતિ છે આ, કેટલી અદ્ભુત વિચારધારા છે આ. મૃત્યુની ક્ષણે છે, ચૂલી ઉપર રોપેલા છે, લોહી દરદુડો થઈ રહ્યો છે, અને વેદના કોની છે? શરીરની વેદના નથી. મને પડતી વેદનાનું એમને કોઈ કોઈ વિચાર સુદ્ધા નથી. મારા થકી આ જીવો બિચારા સાવ કોમળ જીવો છે, આ બે ભળશે અને ત્યાં વિરાજના થશે. ત્યાં કેવળ જ્ઞાન થયું. બસ આ શાસનની ઓળખ છે. જ્યાં સતત બીજાનો વિચાર છે એનું નામ શાસન. જ્યાં વિચાર બીજાનો નીકળી જાય અને પોતાનો સ્વાર્થ આગળ થઈ જાય, પોતાનો અહંકાર આગળ થઈ જાય, પછી એ ગમે તે કામ કરતો હોય, ભલે શાસનના નામે કે ધર્મના નામે, ન તો ત્યાં શાસન છે ન ત્યાં ધર્મ છે. મારા સ્વાર્થ માટે, મારા અહંકાર માટે, મારા પ્રદર્શનને, મારા દેખાડા માટે જો હું આજ્ઞા ગૌણ કરતો હોઉં, બીજાની ચિંતા છોડી દેતો હોઉં, તો હું શાસનનો આરાધક નથી, વિરાધક છું. સાધુપદ આ છે, સતત બીજાની ચિંતા કરવા. ક્ષણે ક્ષણે મારા ચાલવાથી, મારા બોલવાથી, મારા વિચારવાથી, મારા ઉઠવાથી, મારા બેસવાથી, કંઈ પણ કરવાથી. અને એટલે સવાલ પૂછ્યો, ભગવંત કેવી રીતે કહમ ચરે કહમ ચિઠ્ઠે, ચાલીએ કેવી રીતે, ઊભા કેવી રીતે રહીએ, કેવી રીતે બેસીએ, કેવી રીતે સૂઈએ, કેવી રીતે જમીએ અને કેવી રીતે બોલીએ કે જેથી પાપ કર્મ ન બંધા. અને પરમાત્મા એક શબ્દ આપ્યો છે, જયમ ચરે. બસ ઉપયોગ રાખજે, જાગતો રહેજે. તારી એક પણ ચર્યા કોઈના પીડા માટે ન થાય તો તું સાધુ છે, તો તું પાપ કર્મથી બચી જઈશ. આપણે નિશ્ચિંતપણે પાપ કરી શકીએ છીએ કારણ કે આપણા હૈયામાં બીજા માટેની કરુણા નથી. કરુણા તો શાસનનો મુદ્રા લેખ છે. બીજાના સુખની ચિંતા એ શાસનની ઓળખાણ છે. આ મેળવવાનું છે, આ પદની આરાધના આ મેળવી આપ. અને આ ચર્યાએ કલ્યાણ કર્યું છે લોકો. પેલા તાંબલી તાપસ સાંભળ્યું છે ને? તાંબલી તાપસમાં નદી કિનારે ઝૂંપડી બનાવીને રહે છે. બે ઉપવાસ, પારણું બે ઉપવાસ એમાં રાજના કરે. બહારથી આહાર લઈને આવવાનો, એ બી કેટલો? ખાલી નખમાં આવે એટલો. અને એને પણ 21 વાર પાણીથી ધોઈ નાખવા. કોઈ પ્રકારનો સ્વાદ એમાં રહેવો જોઈએ નહીં. એનાથી પાણું કરે. છઠ્ઠિમ માસ સહસ્સા તિસત્ત ખુત્તો દયેણ ધોયેણ અણુચિન્નમ તાવલીણા અન્નાણ તૌત્થી અપ્પ ફલો. ઉપદેશ માલામાં ધર્મદાસ ગણી મહારાજે આ ગાથા લખી. 60,000 વર્ષ. કેટલા? શાસ્ત્રો એમ કહે છે કે આ તપના ભાગ કરવામાં આવે તો 7 જણા મોક્ષે જાય. 7 જણમાં વેચીએ તો 7 આ તપના પ્રભાવથી મોક્ષે જાય. એટલું ઉત્કૃષ્ટ તપ હતું, પણ મિથ્યાત્વ હતું. મિથ્યાત્વી હતો, મિથ્યા દર્શનમાં શ્રદ્ધા વાળો હતો. એને બસ ઇન્દ્ર થવું હતું, એ ઉદ્દેશ્યથી આ તપ કરતો હતો. બસ ઝૂંપડી કિનારે, ત્યાં નદી કિનારે, પણ પરોપકારનો ગુણ, સહાય કરવાનો ગુણ, ખૂબ સરળતાનો ગુણ, એટલો બધો અંદરથી ભદ્રિક પરિણામ. એમાં એક દિવસ એ નદી કિનારે જ્યાં એની ઝૂંપડી છે ત્યાં દૂરથી એને ગુરુ ભગવંતને આવતા જ. ગુરુ ભગવંત આવી રહ્યા છે, રસ્તો સીધો છે પણ સીધા ચાલતા નથી. ઘડીક આમ મૂકે છે, ઘડીક આમ પગ મૂકે છે, ઘડીક અહીં મૂકે છે. આમ કરતા 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 એને એમ થાય કે સીધો સડ રસ્તો છે, આવતા કેમ નથી? સીધે સીધા આવી જવું જોઈએ ને, તો આમ કેમ કરે? ત્યાં આવ્યા એટલે હાથ જોડીને ઊભો રહ્યો. ભગવંત, એક સવાલ, એક જિજ્ઞાસા.
ગુરુ ભગવંતે કીધું બોલો ભાઈ, તો કે સીધો રસ્તો છે અને હું આપને ક્યારનો જોઉં છું, આ બધા આમ 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 ચાલો છો. તો કે આ વનસ્પતિ છે ને એ સજીવ છે, આમાં અમે જીવ માનીએ છીએ અને એની ઉપર પગ મૂકવાથી એ જીવોને પીડા થાય, કિલામણા થાય અને એ કોઈ રીતે આત્માને હિતકર નથી, માટે અમે એની ઉપર પગ ન આવે અને એને પણ તકલીફ ન થાય, પીડા ન થાય એ રીતે અમે ચાલીએ છીએ. બસ આટલી જ એક સાધુચર્યા એ હૃદયમાં સ્પર્શી ગઈ. એમ આવું હોય, આટલી હદે બીજાની ચિંતા કરવી. જે જીવો આપણને જોવામાં નથી આવતા, અનુભવવામાં નથી આવતા, એની પણ ચિંતા કરવાની. એ સાધુચર્યા એના દર્શનથી એ આત્મા સમ્યક દર્શન પામ્યો. શું પામ્યો? આખી શ્રદ્ધા બદલાઈ ગઈ. જે સંસારના સુખની આકાંક્ષામાં જીવતો હતો, એ આકાંક્ષામાં તપ કરતો હતો, એ આખી આકાંક્ષા બદલાઈ, દિશા બદલાઈ ગઈ. સંસાર ભણીની દિશા એ આત્મા ભણીની દિશા થઈ ગઈ. આ જ તો સમ્યક દર્શન છે, બીજું શું છે? સમ્યક દર્શન આવશે આવતીકાલે. આ સાધુના દર્શન, એ ચર્યાના દર્શન. એકવાર કહ્યું હતું તમને, બેસજો ક્યારેક આવીને, ક્યારેક વિહારમાં ગુરુ ભગવંતો હોય તો જોજો. એની ક્યારેક ચર્ચા કરજો અરસપરસ, પણ તમારે હોતી જ નથી ચર્ચા. હોય આમ તમે કોઈ રસ્તામાં ગુરુ મહારાજનું સમૂહ જોયું હોય કે વિહાર કરતા જોયા હોય, તમે ગાડીમાંથી જતા હો, કદાચ ઉતર્યા ન હો, બને ઉતાવળોમાં હો, તો પણ અંદર બેઠેલા બધા ચર્ચા કરજો. કે હવે તો દેખવાનું જ નથી રહેતું, કારણ કે બધા વ્યસ્ત હોય છે. ખરેખર વ્યસ્ત હોવ છો, મોબાઈલમાં વ્યસ્ત હોય, કોઈ ઊંચું જોતું જ. અરે લગ્નમાં ગયા રિસેપ્શનમાં તો સામે રિસેપ્શન ચાલે ને અહીંયા આમ ચાલે. ક્યારેક તો ઉઠાડવા પડે, હવે પતી ગયું ભાઈ, ગયા બધા, હાલો. એક જીવનું કલ્યાણ થઈ ગયું માત્ર ચર્યા. બાહ્ય ચર્યા પણ જો સાધુ જીવનની આટલો બધો ઉપકાર કરી શકતી હોય તો જેને ખરેખર સાધુતાનો ઉગાડ થયો હોય, કેટલો લાભ, કેટલો લાભ. આટલો આચાર ધર્મ, એક સાધુ વેશ. પેલા ઉદયન મંત્રીને યાદ કરો, યુદ્ધ માટે નીકળ્યા. યુદ્ધે જતા જતા એમ થયું, ચાલો ને દાદાના દર્શન કરીને જાઓ. કોને ખબર આ યુદ્ધ છે ભાઈ, પાછા આવ્યા નો આવ્યા કઈ નક્કી નહીં. જતા જતા દાદાના ભેટતા જઈએ અને શત્રુંજય ઉપર ગયા છે, ચૈત્યવંદન કરે છે અને એમાં એક ઉંદરડું આવ્યું, દીવાની વાટ લઈ મોઢામાં ભાગ્યું પોતાના દરમાં. ઉદયન મંત્રીઓ ચક્કર ખાઈ ગયા. અરે આ શું, આખું દાદાનો દરબાર લાકડાનો, જીનાલય લાકડાનું, અને એમાં ઉંદર આવી વાટ લઈને જાય, એમાં કોક દિવસ મારા દાદાને નુકસાન થઈ જાય, એનું શું? યુદ્ધેથી પાછા ફરી એટલે પેલું કામ શું કરવાનું? આનો જીર્ણોદ્ધાર કરવા. સંકલ્પ કરીને યુદ્ધે ગયા છે, પણ ત્યાં ઘાયલ થઈ ગયા. યુદ્ધ તો જીત્યા પણ ઘાયલ થઈ ગયા. એ રણ મેદાનમાં જ એમને સુવડાવવામાં આવ્યા, પણ જીવ અટકી રહ્યો. એમના દીકરાઓ ત્યાં છે. પિતાજી શું ભાવના છે બોલો? બે ભાવના. એક તો હું નીકળ્યો ત્યારે સંકલ્પ કરીને નીકળ્યો હતો, પણ અત્યારે લાગતું નથી કે સંકલ્પ મારા હાથે પૂરું થાય. પણ દાદાના જીનાલયનો જીર્ણોદ્ધાર તમે કરજો એટલી મારી ભાવના છે. ભલે પિતાજી થઈ જશે, નિશ્ચિંત રહો. બીજી ભાવના શું છે કે સાધુના દર્શન કરવા. ક્યાં? યુદ્ધના મેદાનમાં છેલ્લે બસ મારે સાધુના દર્શન કરવા ભાવના છે. તો બધાના મનમાં એમ થયું કે આ ક્યાંથી લાવો સાધુ અત્યારે? અને અહીંયા યુદ્ધના મેદાનમાં કોઈ ગામ હોય, નગર હોય, શહેર હોય તો ચલો ક્યાંકથી જડી જાય ને મળી જાય ને આપણને, અહીંયા ક્યાંથી લાવો?
ઉપાય કર્યો. તે વખતે આ બહુ રૂપિયા રહેતા. એકને ગામમાં જઈને તૈયાર કર્યો કે ભાઈ તારે આ સાધુ વેશ ભજવવાનો. એ બધા તૈયાર હોય, બધું આવડે ને, નૌકાર ને મંગલિક ફંગલિક બધું આવડે. અત્યારે ઘણા છે સંભળાવે છે, ઘણા પંડિતો ગુરુ થઈ ગયા. જ્યાં ત્યાં ગુરુ પદું કરે, પાઠ ઉપર બેસી જાય, વાસ્કેપ કરે, મંગલિક સંભળાવે ને, ઓહો ચાલે. જો કે અમારી જવાબદારી એટલી ઓછી થાય ને, આટલા પરોપકારી જીવો ન હોય તો શું, અમારું કેટલો ભાર હળવો કરી નાખે છે આ જીવો. ઘણા છે આવા જીવો, એને બહુ રૂપિયા ન કહેવાય. હા, એ બહુ રૂપિયા લે છે, બહુ રૂપિયા લે છે એમ તો ખરા. એને તૈયાર કર્યા. બસ એના મનમાં એક રટણ છે મૃત્યુ વખતે કે કોઈક રીતે ગુરુ ભગવંતના દર્શન થઈ જાય. હૈયે વસાવ્યા જ, હૈયે વસાવ્યા. હેમચંદ્ર આચાર્યને આપનારા ઉદયન મંત્રી જ. એના પિતા જ્યારે આવ્યા ખંભાતમાં, મારો દીકરો મને પાછો જોઈએ, એકદમ ઉગ્ર હતા. ચાચિંગ એનું નામ. ગુરુ મહારાજ લઈ છે ના જાય. એકનો એક દીકરો હતો ભાઈ, 5 વર્ષનો, આમ ગલગોટા જેવો, રૂપનો અંબાર, અને એકનો એક સંતાન હોય, કયા બાપને જલ્દી ઈચ્છા થાય? ઉદયન મંત્રી લઈ ગયા એમને શાંતિથી, આપ ઘરે પધારો, પછી આપણે કરીએ, તમારો છોકરો અહીંયા જ છે, ચિંતા નહીં કરો. ઘરે લઈ ગયા. જોજો શાસન પ્રત્યે, સાધુ પ્રત્યે, ગુરુ પ્રત્યે એના હૈયામાં કેવું બહુમાન હશે, કેવું સમર્પણ હશે. ઘરે લઈ ગયા, નવડાવ્યા, ધોવડાવ્યા, ખવડાવ્યું, પીવડાવ્યું, બેસાડ્યા, પગે પડી ગયા કે ભાઈ ગુરુ મહારાજની જેના ઉપર નજર પડી છે એ ભાગ્યશાળી તમારો દીકરો છે. એક કામ કરો, મારા 3 દીકરા છે, એ ત્રણેય હું તમને આપી દઉં, પણ આ એક દીકરાને તમે શાસનને સોંપી. આંખમાં આંસુ સાથે એને વિનંતી કરી છે, હું મારા 3 દીકરા તમને સમર્પિત કરવા તૈયાર છું, તમે લઈ જાઓ, હું ફરીવાર તમારે ત્યાં નહીં આવું. પણ એક દીકરો તમારો, જેના ઉપર ગુરુની નજર ઠરી છે, આવતીકાલનું શાસન, એની ઉન્નતિ, એની ઉજ્જવળતા જેનામાં દેખાય છે, એને આપી. ત્યારે હેમચંદ્રાચાર્ય મળ્યા છે. બધું જ કરે. જોજો તમે, છેલ્લી અવસ્થા છે, રાજકાજ સંભાળ્યા છે, રાજપાટ સંભાળ્યા છે, મંત્રીપણું કર્યું છે, બધું જ કર્યું છે, પણ હૈયે શું રમતું હશે એ છેલ્લી ઘડીએ ખબર પડે. સાધુના દર્શન કરવા રોમ ઝંખના છે. કોઈ પરિવાર વાળાને બોલાવી આપો, ઘરવાળાને બોલાવી આપો, ને આ કરી આપો, તે કોઈ જ ઝંખનાથી એકમાત્ર છે સાધુને બોલાવી. બસ આ ઝંખનામાં રમે છે, અને એનામાં ધર્મલાભ શબ્દ સંભળાય. પેલા દીકરા કહે છે કે પિતાજી, ગુરુ ભગવંત પધાર્યા. અને પેલા બહુ રૂપિયાએ એ જ ભાવથી, એ જ રીતે પૂરેપૂરું નિર્યામણાય કરાવી. નિર્યામણાય કરાવી. આપણને તો આવડતી હશે ને બધા? આવડે? અચાનક કંઈક થાય કોઈકને, અને સાધુ ગુરુ ભગવંતો અહીંયા ન હોય અને નિર્યામણા કરાવી હોય, તો તમે જઈ શકો ખરા? કરાવી શકો ખરા? જેવું આવડે એવું કેમ શીખતા નથી? કેમ ન શીખ? અલ્યા બીજાની મૂકો, આપણી અંદર છેલ્લી વેળા હશે તો કોણ નિર્યામણા કરાવશે? ઓલા નળીઓ ગાળીને ઘુસાડી દેશે અંદર આઈસીયુમાં, અને પછી લોકો બધા આમ જોયા કરશે તમે કાચમાંથી. શ્વાસ ચાલે છે કે નહીં જોવા આવે, હો, બીજું કાંઈ નહીં. ડિક્લેર કરે એની રાહ જોવાય. કરો ભાઈ, તમારા પોતાના માટે છે. તમને આવડવું જોઈએ, 4 શરણા આવડવા જોઈએ, પુણ્ય પ્રકાશનું સ્તવન આવડવું જોઈએ, આવું બધું આવડવું જોઈએ કે જેનાથી તમે તમારા આત્માને નિર્મળ કરી શકો, વિશુદ્ધ કરી શકો, તમારા જીવનભરના પાપોની આલોચના કરી શકો, સુકૃતની અનુમોદના કરી શકો, આ બધું કરી શકો. એનું ભાથું તો ભેગું કરી રાખો, એટલું તો શીખી રાખો.
તમારા માટે, કોકના માટે નહીં, તમારા પોતાના માટે. અને હું તો એમ કહું, રોજ આ સંથારા પોળથી શું છે? આ એક પ્રકારની નિરામણા જ છે. રોજ રાત્રે સુઈ જાઓ ને ત્યારે અંતિમ આરાધના કરીને સુઈ જવું જોઈએ. આપણે કોને ખબર કાલ સવારે ઉઠીએ ના ઉઠીએ? ખબર છે? નથી ખબર. ખરેખર કરવું જોઈએ. રોજ આ બોલાવવું જોઈએ. હા, 18 શું કહેવાય, અમૃતવેલની સજ્જા આ આપણી અધૂરી રહી ગઈ, હજી કોઈએ યાદ નથી કરી. હું એની જ રાહ જોઉં છું. કરો, શીખી લો. પોતાની આરાધના તો પોતે શીખી લો. એટલું ભાતું તો બાંધી લો, એટલી મૂડી તો ભેગી કરી લો કે કોઈ હોય કે ન હોય, ગમે તે સ્થિતિમાં હું મારા આત્માને જાળવી શકીશ, હું એને આરાધક બનાવી શકીશ, હું આરાધક ભાવમાં રહી શકીશ. એના માટે તો કરો. પેલો આ શીખેલો, ભલે એને વેશ બજાવવાનો હતો, શીખેલો તો હતો, બધું જ કરાવ્યું, અને પછી એ વિદાય થાય. ઉદયન મંત્રી એને જોઈને ખાટલામાંથી ઊભા થવાતું નથી, એટલા બધા ઘા લાગ્યા. પણ ગુરુ આવ્યા, પોતાનું આત્મબળ એટલું કરીને બેઠા, વંદન કર્યા છે. ગુજરાતનો મહામંત્રી, ત્યાંનો, આખા ગુજરાતની સત્તા ભલે રાજા પાસે હોય, પણ આયોજન બધું જ જેની પાસે હોય એ મહામંત્રી. આ અવસ્થામાં ઊભો થઈને જે બહુમાન પૂર્વક અને ભીની આંખે પગે લાગ્યો ને, પેલો બહુ રૂપિયા આમ વળ્યા અને પેલા એ પૂછ્યું કે ભાઈ તમારું મહેનતાણું. હવે કેવું મહેનતાણું ને કેવી વાત. જે વેશને ગુજરાતનો મહામંત્રી પગે લાગે એ વેશનું મૂલ્ય કરી શકું? શક્ય જ નથી. ધર્મલાભ કહીને નીકળી પડ્યો. બંનેનું કલ્યાણ થયું, બંનેનો ઉદ્ધાર થયો. ઉદયન મંત્રીની ભાવના પૂરી થઈ અને પેલાના હૈયામાં સાધુતા પ્રગટી ગઈ. આટલો પ્રભાવ છે આ સાધુ વેશનો, આ બહુમાનનો પ્રભાવ છે કે કેટલા જીવોનું કલ્યાણ. આરાધના કરો ને, બસ અંદરમાં ઠસાવજો. આ જ એક છે પદ, આ જ મારા પરમાત્માનો માર્ગ છે. જે પરમાત્માએ આજે પણ જે પદ ઉપર બેસવું શક્ય છે એ આ પદ. થોડોક પુરુષાર્થ કરીએ, થોડાક મનને વાળી લઈએ અને થોડુંક અંદરથી જોમ જગાડીએ ને તો બધાય માટે શક્ય છે. આયોજન હોવું જોઈએ, ભાવના હોવી જોઈએ, ઉત્સાહ હોવો જોઈએ, અંદરની ઝંખના અને અભિલાષા હોવી, ઝંખના હોવી. જેમ તરુ ફૂલે ભમરો બેસે, પીડા તસન ઉપાવે, લેઈ રસ આત્મ સંતોષે, તેમ મુનિ ગોચરી જાવે. આજે બેસજો, થોડી વાર આરાધના કરો ને ત્યારે બેસજો, વિચારજો એ સાધુ જીવન માટે. વિચાર કરજો કેવું નિર્દોષ જીવન છે. જેમ તરુ ફૂલે ભમરો બેસે, ફૂલ ઉપર ભમરો બેસે, પીડા તસન ઉપાવે, લેઈ રસ આત્મ સંતોષે. થોડોક રસ આમાંથી, થોડોક આમાંથી, થોડોક આમાંથી, થોડોક આમાંથી. કોઈને ભારરૂપ ન બને, કોઈને નહીં. ક્યાંય ચિંતા, મારું પૂરું થાય એની ચિંતાથી ન નીકળે કોઈ. ક્યાંય પોતાની ચિંતા ન હોય, સતત કોઈને તકલીફ ન પડે, કોઈને કષ્ટ ન થાય. પીડા તસન ઉપાવે, એને પીડા ન થાય એ ભમરો. જેમ દરેક ફૂલ ઉપરથી થોડુંક થોડુંક રસ લઈ અને પોતાને સંતુષ્ટ કરી લે, એમ તેમ મુનિ ગોચરી જાય. એમ સાધુ ગોચરી જાય, એમ આહાર માટે નીકળે. થોડુંક જે ઘરમાં ગયો હોય ને એને ખબર બી ન પડે કે મારામાંથી કંઈક ઓછું એ થયું, એટલું જ લે. સારું ભાળી ગયા એટલે લઈ લેવાનું, અને ન ફાવે તો કઈ ખપ નથી નહીં. અને પાછા આવીને એ ગોચરી આલોચે, એની આલોચના કરવાની હોય ગોચરી. ત્યારે કાયોત્સર્ગ કરે ને ગાથા બોલ, અહો જીણે હિમતા વજ્જા વિત્તી સાહુણ દેસિયા,
મુખ્ય સાહણ હે ઉત્સ સાહુ દેહ હસ્ત ધારણા. હું એ બોલી ગયો છું, મને યાદ છે. ગોત્રી ઓરીને આવે, મળી હોય ન મળી હોય, ઓછી વધતી મળી હોય, અનુકૂળ ન મળી હોય, પણ તોય પરમાત્માને ધન્યવાદ આપવાના. ઓહો જીણે હિમ અસા વજ્જા, એ પરમાત્માનો ઉપકાર માને કે પરમાત્માએ અસા વજ્જા, જરાય દોષ ન લાગે, જરાય પાપ ન લાગે એવી ચર્યા બતાડી અને અમારું જીવન નિર્વાહ કરવાનો માર્ગ બતાડ્યો. એ પરમાત્માને ધન્યવાદ. વિત્તિ સાહુણ દેશિયા, સાધુની વૃત્તિ ક્યાં એક વસ્તુમાં દોષ ન લાગે કે પાપ ન લાગે એ રીતે પોતાનો નિર્વાહ કરી શકાય. મુખ્ય સાહણ હે ઉત્સ સાહુ દેહ ધારણા. સાધુનો દેહ આ ભાન જગાડે પોતાને. આ શરીર છે ને મોક્ષનું સાધન છે, માટે સાચવવાનું. આ શરીર મોક્ષ સાધનામાં સહાયક છે, માટે એને આહાર આપવાનો જ, માટે એને સાચવવાનો જ, માટે એની રક્ષા કરવાની છે. જે દિવસે એમ લાગે સાધુને કે આ શરીર હવે મોક્ષ પુરુષાર્થમાં સહાયક થાય એવો નથી, તે દિવસે સાધુ અણસર સ્વીકારી લેતા. હવે આ વિહાર કરી શકે એમ નથી, હવે આ મોટી કોઈ પુરુષાર્થ કે પરાક્રમ કરી શકે એવું નથી. હવે આની જરૂર જ નથી, પતી ગયું. આનો ઉપયોગ હતો એટલો થઈ ગયો, અને એ જવાનો હતો ગુરુ ભગવંતો અણસર લઈ લેતા. બસ હવે આનો ખપ નથી. મોક્ષના સાધનભૂત સાધુનો આ દેહ, અને એના નિર્વાહ માટે મારા પ્રભુએ કેવી નિર્દોષ ચર્યા બતાડી છે. એના અહોભાવથી ભીંજાય સાધુ ગોત્રી લઈને આવે પછી એક એક ચર્યા તમે જુઓ આ સાધુ જીવનની. કોઈ પણ કે છે સાહેબ આમ કરવું છે, એક જ શબ્દ આવે મોઢામાં, આવવો જોઈએ, વર્તમાન જોગ. કયો શબ્દ આવે? વર્તમાન જોગ સિવાય આવું સત્સન વિસાસો. શા માટે વર્તમાન જોગે વ્યવહાર કરે સાધુ? સૌથી પહેલું આવું સત્સન વિસાસો, આયુષ્યનો કોઈ વિશ્વાસ નથી. કજ્જમ્મી બહુ અંતરાયાણી, અનેક ગમે ત્યારે ગમે તે અંતરાય આવી શકે, ગમે તે વિઘ્ન આવી શકે. તમે કહી ગયા સાહેબ ગોત્રી પધારજો, હા હું આવીશ, અને એ જ વખતે કોઈ અંતરાય આવ્યું, કોઈ વિઘ્ન આવ્યું, ક્યાંક બીજે અચાનકથી જવું પડ્યું, અથવા હું માંદો પડ્યો અને ન નીકળી શક્યો, તમે ઘરે રાહ જોયા કરો. સાધુનું વચન ખોટું પડે. અસત્ય ભાષણ, હું હા પાડું એટલે અસત્ય રહ્યું, ભલે ગયો હોઉં તોય. કારણ કે આજ્ઞા નથી પાડી. આજ્ઞા શું હતી? વર્તમાન જોગ. ના સાહેબ વર્તમાન જોગ ને હા પાડો કે છે. ઘણા બહુ ભાવુક હોય, નહીં સાહેબ તમારે હાથ પાડવી પડે. એને વેમ હોય કે વર્તમાન જોગ કઈ છટકી જાય મહારાજ, આ કઈ છટકવા માટે નથી. ઘણા એવું માને છે કે વર્તમાન જોગ કહે ને એટલે છટકી જાય. હા એમ. તમે ચોમાસાની જે બોલાવવા આવો ને ત્યારે પણ હાથ જવાબ. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એને નજરમાં રાખીને તમારે ત્યાં ચોમાસું કરવાની હા પાડીએ છીએ, પણ એ બધું વર્તમાન જો. અત્યારે સંયોગો અનુકૂળ લાગે છે માટે અમે હા પાડીએ છીએ. આવતીકાલે સંયોગો બદલાય તો એ વચન અસત્ય ન ગણાય. વર્તમાન જોગ, વર્તમાન જેવો છે એ પ્રમાણે હું હા પાડું. ત્યારે મને એમ લાગે છે હું આવી શકીશ તમારા ઘરે, એટલે વર્તમાન સમય પ્રમાણે હું હા ના કરું. તમ્મા હવૈ સાહુણમ વર્તમાન જોગેણ વ્યવહારો. આવું સત્સન વિસાસો કજ્જમ્મી ભવંતરાયાણી તમ્મા હવૈ સાહુણમ વર્તમાન જોગેણ વ્યવહારો. આયુષ્યનો વિશ્વાસ નથી, અને અનેક અંતરાયો ગમે ત્યારે આવીને ઊભા રહી શકે છે, માટે સાધુનો દરેક વ્યવહાર વર્તમાન જોગથી થાય. કેટલી અદ્ભુત વ્યવસ્થા અને મર્યાદાઓ મારા પરમાત્માએ બતાડી, કેટલી અદ્ભુત. મેં આમ નાચવાનું મન થાય, ક્યાંય બંધન નહીં, ક્યાંય જૂઠ નહીં, તમને પણ ખોટા આશ્વાસન નહીં. તમને પણ મગજમાં હોય કે સાહેબે વર્તમાન જોગ કહ્યું છે, હા તમે રાહ જુઓ,
વર્તમાન જોગ ન કહીએ ને, અમે હા કહીને ન આવીએ ને, એટલે તમને દુઃખ થાય જ. અને આવું એક વાર નહીં, 2-4 વાર બની જાય ને પછી આપણી ધીરજ નથી રહેતી. હા પાડે છે, આવતા નથી, થઈ જાય. ક્યારેક નવળા સત્વ વાળો જીવ હોય ને તો અધર્મ પામી જાય. એટલે અમારે પણ એ સમજવાનું છે, તમારે પણ એ સમજવાનું. મારે વ્યવહારમાં સમજવાનું છે કે હું વર્તમાન જોગે વ્યવહાર કરીશ, અને તમારે પણ એ જ સમજવાનું છે કે સાધુ વર્તમાન જોગથી જ વ્યવહાર કરશે, એ આવશે જ એવું હું માનીને ચાલી ન શકું. કોઈ કામ આવીએ જાય. એટલે એવું નહીં માનતા કે આ છટકબારી, આ છટકબારી નથી, આ વ્યવસ્થા છે, આ મર્યાદા છે, આ સુરક્ષા છે, સાધુતાની સુરક્ષા છે, છટકબારી નથી. પણ આ મર્યાદાઓ બહુમાન જગાડે એવી મર્યાદાઓ. હમ હવોભાવ જાગે પરમાત્મા માટે. કેટલું ઝીણું 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 ધ્યાન રાખ્યું છે દરેક વસ્તુમાં. તમે જોજો, લાઇટનો ઉપયોગ કરજો, લાઇટની જૈણા કરજો, દરવાજાનો ઉપયોગ કરજો, દરવાજાની જૈણા કરજો. શબ્દ તો તમે જુઓ, હા તો તમે આચરી શકો એવું છે, તમે આચરી શકો એવું. એ બંધ કરી દે, એ ચાલુ કરી નાખ. તમારી અંદર બીજાની ચિંતા છે એ તમારા શબ્દો બતાડે. ચિંતા છે કે નિંભર છીએ આપણે, એ આપણા શબ્દો બતાડે. કોઈ બાબતમાં નહીં. માણસ આવી જશે ને નહીં. અહીંયા તો અતિચારમાં આવે, વડાઓ પ્રત્યે પસાવ કરી, લઘુ પ્રત્યે ઈચ્છાકાર ઇત્યાદિ વિનય સાચવ્યો નહીં. વડીલ હોય તો ઈચ્છારી ભગવાન પસાય કરી એમ કરીને નિવેદન કરવાનું હોય, અને નાનો હોય એને પણ ઈચ્છા પૂછીને તમને અનુકૂળ છે, મારે પાણીનો ખપ છે અને મારે પાણી જોઈએ છે, તો નાનાને કહેવાનું હોય તો એમ કહું, ભાઈ તમને અનુકૂળ છે તો મારે આટલું પાણી જોઈએ, એ પાણી લઈ આવો ને. આદેશની ભાષામાં સાધુ વાત કરી શકે નહીં. વિનય લખ્યો છે વડા પ્રત્યે, એટલે વડીલો પ્રત્યે પણ વિનય અને નાના પ્રત્યેનો પણ વિનય. આ ગૌરવ છે સાધુપણાનું. તમે આટલું શરૂ કરજો, આજ કરી શકાય ને ન કરી શકાય? નાના હોય કામ ચીંધવાનું જ હોય, એને કરવાનું જ હોય ને કરે પણ ખરા, પણ તમે આટલું જ પૂછો ને, બેટા અત્યારે અનુકૂળ છે તને, આટલું કરી શકાશે? ક્યારેક ભણવા બેઠા હોય, ક્યારેક કોઈ કામ હોય, ક્યારેક મનમાં કંઈક ચાલતું હોય, ખબર બી ન હોય, એબ્સેન્સ હોય, પછી આપણને દુઃખ લાગે, જોયું આજના છોકરા બગડી ગયા. બગડી નથી ગયા ભાઈ, આપણે વ્યવસ્થા ગોઠવી નથી શક્યા. અને આ શિક્ષણ છે, આ શિક્ષણ. ઉપાધ્યાયજી મહારાજે લગભગ 350 ગાથા, ધન્ય તે મુનિવરારે જે ચાલે સમભાવે, ભવસાયર લીલાએ ઉતરે સંયમ કિરિયા નાવે. અનુમોદના કરી છે, ધન્ય તે મુનિવરારે જે ચાલે સમભાવે. સમભાવમાં જીવતા હોય એ મુનિવરોને ધન્ય છે. ભવસાયર લીલાએ ઉતરે. બે નાવડી છે એમની પાસે, સંયમ અને ક્રિયા બંને ભેગા થઈને એને પાર ઉતરવામાં સહાયક બને. પ્રાપ્ત ષષ્ટમ ગુણસ્થાનમ ભવ દુર્ગાદ્રી લંઘનમ લોક સંજ્ઞા અર્થો ન સ્યાન મુનિર લોકોત્તર સ્થિતિ. ઉપાધ્યાયજી મહારાજે એવા એવા શબ્દો વાપર્યા છે, અદભુત અદભુત. એના સૌભાગ્યને છઠ્ઠું ગુણ ઠાણું ભવ અડવી ઉલ્લંઘન જેને લઈયું, તાસ સૌભાગ્ય સકલ મુખ એકે કિમ કરી જાય કહ્યું. છઠ્ઠું ગુણ ઠાણું, છઠ્ઠા ગુણ સ્થાનક ઉપર જે આરૂઢ થયા. છઠ્ઠું ગુણ સ્થાનક શેનું છે? ચારિત્રનું, સંયમનું. ભવ સંસારથી, ભવ અટવીમાંથી પાર ઉતારનારું આ છઠ્ઠું ગુણ સ્થાનક છે. અને એ જેને મળી ગયું, જેને સ્પર્શી ગયું, તાસ સૌભાગ્ય સકલ મુખ એકે કિમ કરી જાય કહ્યું.
એના સૌભાગ્યને વર્ણન કરવાની તાકાત અમારી પાસે નથી. આ ભાવથી તમે આરાધના કરજો, એની અનુમોદના કરજો, એ સાધુ પદની અનુમોદના કરજો. એક એક ખમાસણે, એક એક પદે નમો લોય સર્વ સાવણમ બોલો, અને તમારા હૈયામાં આ બધા ગુણો, આ બધી સાધુ જીવનની સ્થિતિ એ તમારા હૈયામાં રમવી જોઈએ, અંદર તમને ભીંજવી જોઈએ. તમને ક્યારે એમ નહીં લાગે કે મારું મન નહોતું લાગ્યું આજ માળામાં. એક પણ ચંચળતા તમને સ્પર્શશે નહીં. તમારા ખમાસણા એટલા અદભુત થશે, તમારી માળા એટલી અદભુત થશે, તમારા સાથિયા એટલા સરસ થશે. બસ આ જ મનમાં રટણા ચાલવી જોઈએ. ધન્ય તે મુનિ વરારે, એ સ્મરણ કરજો. કેવા કેવા ગુરુ ભગવંતો, કેવા કેવા સાધ્વીજી ભગવંતો આ કાળમાં પણ. તમે માતર ગયા છો? ક્યાંક સાધ્વીજી ભગવંતની મૂર્તિ છે, કોઈએ જોયું હોય? પદ્મશ્રીજી મહારાજ 1268, 800 વર્ષ થઈ ગયા. ખંભાતમાં કોટ્યાધિપતિના ઘરે એમનો જન્મ થયેલ. એ દીકરીને જોઈને પણ રૂપ રૂપનો અંબાર. એના જોશ લખવા માટે પેલા જ્યોતિષને આપ્યું કે આની કુંડલી કાઢી આપ. પેલો જ્યોતિષ આખું લઈને આવ્યો, પેલું ખોલ્યું તો આખું કોરું, કાંઈ લખ્યું નહોતું. પેલા એના પિતાજી, એના દાદા એમ કે કેમ આ ઘાવ કોરું? આનું ભાગ્ય લખવાની તાકાત અમારી પાસે નથી. હું બેઠો, ખૂબ વિચાર કર્યા, પણ અંદરથી અવાજ આવ્યો કે લખવાનું રેવા દે, આ તો અપમાન છે આપણું, લખાય એવું જ નથી. રોજનો નિયમ, જિનાલય જવાનું, ઉપાશ્રય જવાનું. એક દિવસ પેલી દીકરીએ જીદ કરી કે મારે પણ આવું. દાદા સાથે લઈ ગયા. ઉપાશ્રયમાં ગુરુ ભગવંત બિરાજમાન છે. જિનાલય લઈ ગયા, પછી ગુરુ મહારાજ પાસે લઈ ગયા. મહારાજ બિરાજમાન છે, અને આ દીકરીએ વંદન કર્યા. એનો લલાટ જોઈને જ ગુરુ ભગવંત ઓળખી ગયા કે આ જીવ કંઈક જુદી કક્ષાનો. એના દાદાને કહ્યું કે આ દીકરી બહુ જ મોટું કામ કરવા આ ધરતી ઉપર અવતરી છે, તમારા કુળમાં અવતરી છે, આને શાસનના ચરણે સોંપી દે. એટલો બધો ધર્મનિષ્ઠ પરિવાર છે, મોઢામાંથી ના ન નીકળે. ના તો નહીં જ, પણ મનમાં વિમાસણ છે, સંશય છે. ઘડીકમાં પેલી દીકરી ફૂલ જેવી દીકરી છે, સોનાના ઘૂઘરે મોટી થયેલી. ઘડીક આની સામે જુએ, ઘડીક ગુરુ મહારાજની સામે જુએ. સાહેબ બીજું કાંઈ નહીં, આટલા બધા સુખમાં ઉછરેલી દીકરી આ સંયમને કેવી રીતે એનો નિર્વાહ કરશે? ખૂબ મથામણ જાગી, પણ છેવટે શ્રદ્ધાનો જ વિજય થયો. ઘરે જઈને વાત કરી એના દીકરા વહુને, બધાએ તૈયાર થયા અને ગુરુ ભગવંત પાસે આવી અને 8 વર્ષની પદ્મલક્ષ્મી એને દીક્ષા આપી. દીક્ષા આપ્યા પછી તો ભાગ્યે જાણે કોઈ સીમા જ ન જોઈ હોય એટલું વિકાસ. ગુરુ મહારાજની સાથે બેઠી હોય, ગામમાંથી કોઈ પણ આવે, પેલું વંદન એમને જ કરે. ગુરુ મહારાજને પછી કરે, પેલા વંદન એમને કરે. અને પુણ્ય એટલું બધું, એને જોઈને જ દીક્ષા લેવાનું મન થાય. કોઈ ઉપદેશ નહીં, કોઈ વાત નહીં, કોઈ અક્ષર નહીં બોલવાનો, જોઈને જ દીક્ષા લેવાનું મન થાય. કલ્પના ન આવે. 3 વર્ષના પર્યાયમાં 700 ચેલીઓના ગુરુ હતા. ખાલી 3 વર્ષના પર્યાય કેટલા? 700 શિષ્ય. જ્ઞાન એટલું પ્રચંડ, ક્ષયોપશમ એટલો તીવ્ર, ગમે તેવા શાસ્ત્રના અઘરામાં અઘરા પદાર્થો હોય એને આમ રમતા રમતા સાવ સહેલાઈથી કોઈના પણ ગળે ઉતારી દે. એને પ્રવૃત્તિની પદ પણ આપ્યું, એને મહત્તરા પદ પણ આચાર્ય ભગવંતોએ આપ્યું. માત્ર 28 વર્ષની ઉંમરે એવું આટલું પુણ્ય હોય એ આ ધરતી ઉપર લાંબુ ટકે જ. એ પ્રતિમા, એ જમાનો એ હતો કે જ્યારે કોઈ ગુરુ મૂર્તિ ભરાતી નહોતી. કોઈ યુગ પ્રધાન મહાપુરુષ હોય ને તો એની મૂર્તિ ભરાય, અપવાદ હતો. એમાં આ અપવાદ આવ્યો, સાધ્વીજીની મૂર્તિ ભરાઈ. 1298 1268 એમનો જન્મ છે, 1298 એમની મૂર્તિ ભરાઈ.
અને એ મૂર્તિ આજે માતર તીર્થમાં એમને એમ સચવાયેલી અકબંધ, ત્યાં એમનું ચરિત્ર પણ નાનકડા પેલા બોર્ડ ઉપર લખેલું છે. હા સાહેબ, યાદ કરજો આ બધું, સ્મરણમાં લાવજો આ બધું. અને અહીંયાને ક્યારેક તમારી જાત માટે તમને શરમ આવશે, ચાલું કેવી ક્ષુલ્લક ને ક્ષુદ્ર વાતો માટે આપણે આ સંસારમાં મથામણ કરીએ છીએ ને મગજમારી કરીએ છીએ. આમ કરો, તેમ કરો, આમ ન કર્યું, તેમ ન કર્યું, બધી જ માથાકૂટ. આવા સાધુ પુણ્યવાન સાધુઓના સ્મરણ માત્રથી આપણી ઘણી બધી અંદરની પરિસ્થિતિઓ બદલાઈ જાય, અંદરના આર્ત ધ્યાન ઓસરી જાય, ઓગળી જાય, અને આપણું મન સ્વસ્થ, શાંત અને પ્રસન્ન બને. તો એ રીતે આજે સાધુ પદની આરાધના કરજો, જેથી તમારા હૈયામાં પણ સાધુ પદ પ્રત્યેનું બહુમાન જાગે, આદર જાગે અને ઝંખના જાગે.